નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું ધારીના જળચીવડી ગામની સીમ વિસ્તારમાં ધોળા દિવસે દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો. મજૂર પરિવાર કામ કરતો હતો અને કેરીના બગીચા નીચે બાળકો રમતા હતા. 5 વર્ષની ગોપી સુરેશભાઈ રાઠોડ ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાનું પરિવાર 5 વર્ષની ગોપી સુરેશભાઈ રાઠોડ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. પરિવાર દોડતા દીપડો પિતાને નખ મારીને ભાગ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. દીપડાને પકડવા વન વિભાગની કવાયત પાંજરા મૂકવા માટે કાર્યવાહી શરૂ. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. મારું નામ સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ છે. અમે વાડીએ કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો. અને અમારી દીકરી ગોપી નામ છે, એના પાછળ રમતી હતી. પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાહે છે દીપડાની, એટલે દીપડો ભાગી ગયો. અને પછી અમે અટાણે ધારી સિવિલમાં લાવ્યા હતા, ત્યાંથી રિફર અમને અમરેલી કર્યા છે. ઈજાઓ સારી પહોંચી મોઢા ઉપર.